स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના 5મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત જોસ રૂબિયોનું પર્વ ઉજવે છે. ઈસુ ચેતવણી આપે છે કે આપણે સંસારમાં છીએ પણ સંસારના નથી, એટલે સંસાર આપણો દ્વેષ કરશે. આપણે સંસારમાં રહીને સંસારના તો નથી થઈ ગયા ને? સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 18-21. સંસાર તમારો દ્વેષ કરતો હોય તો જાણજો કે તમારો દ્વેષ કરવા પહેલાં એણે મારો દ્વેષ કર્યો છે. તમે જો સંસારના રહ્યા હોત તો સંસાર પોતાના ગણીને તમારા ઉપર પ્રેમ રાખત, પણ તમે સંસારના રહ્યા નથી, કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે, એટલે સંસાર તમારો દ્વેષ કરે છે. મેં તમને કહ્યું હતું તે યાદ રાખજો કે નોકર કંઈ શેઠ કરતાં અધકો નથી. મને જો લોકોએ રંજાડ્યો છે તો તમને પણ રંજાડશે. લોકોએ જો મારો ઉપદેશ પાળ્યો છે તો તમારો પણ પાળશે. મારે કારણે જ લોકો તમારી સાથે આ પ્રમાણે વર્તશે, કારણ મને મોકલનારને તેઓ પીછાનતા નથી. स्नेहदा स्पन्दन स्पन्दन। આપણે સંસારમાં વસીએ છીએ, પણ આપણે સંસારના નથી. ઈસુએ આપણને સંસારમાંથી તારવી કાઢ્યા છે. સંસારમાં હોવું અને સંસારમાં ન હોવું એ હકીકત માટે માછલીની ઉપમા યથાયોગ્ય છે. માછલીના અસ્તિત્વ અને જીવન માટે પાણી અગત્યનું છે. માછલી પાણીમાં જ જીવી શકે. પાણી બહાર માછલીને તરફડતી અને આખરે મરી જતા જોઈ છે. માછલી પાણીમાં છે, પણ પાણીની નથી. પાણીનું એક બૂંદ પોતાના ગળા નીચે નથી ઉતરવા દેતી. આપણું આ પૃથ્વી પરનું જીવન સંસારમાં જ જીવાય. સંન્યસ્ત જીવન સ્વીકારીએ તો પણ સંસારમાં જ રહેવું પડે, પણ આપણે સંસારના નથી. સંસારની વિચારસરણી, મૂલ્યો, નીતિમત્તા, વૃત્તિ આપણે આપણા જીવનમાં ઉતારવાની નથી. સંસાર સંગ્રહ કરવામાં માને છે. આપણે જેટલું જરૂરી છે એટલું જ રાખવાનું છે. જો કોઈ એક વસ્તુનો આપણે છેલ્લા 3 વર્ષથી વપરાશ નથી કર્યો તો એ વસ્તુ આપણી જરૂરિયાતની નથી. એ જરૂરિયાતમંદને આપી દેવાની. આપણે એકલપટ્ટા બનવાને બદલે વહેંચીને ખાવાની વૃત્તિ અપનાવવાની છે. આવું કરીએ તો સંસારમાં કોઈ ભૂખ્યો નહીં રહે. સંસારના ન બનવાથી આપણે સંસારીઓના દુશ્મન બની જઈશું. આપણી નીતિ રીતિ તેઓને માટે પડકાર બનશે. પડકાર ઝીલવાને બદલે સંસારીઓ પડકાર સર્જનારનો દ્વેષ કરશે. ઈસુ આપણને આશ્વાસન આપે છે કે ઈસુ આપણી સાથે એક થઈ ગયા છે, એટલે આપણા દ્વેષને ઈસુ પોતાનો દ્વેષ માને છે. જો ઈસુ અને આપણે એક બની ગયા છીએ તો ઈસુના જીવનમાં જે થયું તે આપણા જીવનમાં પણ થશે જ. ઈસુને ક્રૂસ ઉપર મારી નાખવામાં આવ્યા. ઈસુની માફક સત્ય ઉચ્ચારનારને, લોકોને થતા અન્યાયનો વિરોધ કરનારને ઈસુના જેવું જ સહન કરવું પડે છે. જો આપણે સંસારના પ્રવાહ સામે તરીએ છીએ તો સહન કરવાનું થશે જ. જો આપણે સંસારના પ્રવાહમાં જોડાઈ જઈએ તો આપણી સતામણીઓ પૂરી થઈ જશે. આપણે ઈસુને જ વળગી રહીએ.
सहु दिशा थे ईश्वर चेतन